21, 22 અને 23 તારીખના રોજ સોમનાથ જિલ્લાની અંદર મુખ્યમંત્રી શ્રી, તમામ મંત્રીશ્રીઓ અને સમગ્ર ભાજપ સરકારનો 3 દિવસનો ચિંતન શિબિરનો કાર્યક્રમ છે। જે જિલ્લામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એ જિલ્લાના 3 મહત્વના સળગતા મુદ્દાઓ। પહેલો મુદ્દો ખેડૂતોનો છે કે ઇકો ઝોન રદ થાય। બીજો મુદ્દો કે આ જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હોવા છતાં પણ સહાય પેકેજમાં જિલ્લાને લેવામાં નથી આવ્યો। અને ત્રીજો મહત્વનો સળગતો મુદ્દો એ છે કે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાઈવે ઉપર 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ઊભા કરીને લૂંટવામાં આવી રહ્યા। તો આ જિલ્લાના ત્રણેય મુદ્દાઓ ઉપર ચિંતન થવું જોઈએ અને એટલા માટે મેં પોતે માનનીય મુખ્યમંત્રી પાસે અને અન્ય 10 થી 15 આગેવાનો, ખેડૂત આગેવાનોને સાથે લઈ જઈ અને આ મુદ્દાઓ માટે, ઇકોઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચિંતન થાય એ માટે સમય માંગ્યો છે।